સુરતમાં આહુતિબેન મહેશભાઈ પટેલના સ્મરણાર્થે મહેશભાઈ બાબુભાઈ પટેલ દ્વારા આયોજિત સુરતના મગદલ્લાને આંગણે ભગવાન શ્રી સ્વામિનારાયણના સર્વગુણ સંપન્ન વિદ્વાન સાધુ પૂજ્ય સંત શ્રી ભગવાન શ્રી રામના જીવન ચરિત્રો સરભર શ્રી રામ કથાનું સંકીર્તન સાથે રસપાન કરાવવામાં આવશે। સુરત આહુતિબેન મહેશભાઈ પટેલને સ્મરણાર્થે મહેશભાઈ બાબુભાઈ પટેલ દ્વારા આયોજિત સુરતના મગદલ્લાને આંગણે ભગવાન શ્રી સ્વામિનારાયણના સર્વગુણ સંપન્ન વિદ્વાન સાધુ પૂજ્ય સત શ્રી ભગવાન શ્રી રામ જીવન ચરિત્રો સબર શ્રી રામ કથાનું સંકીર્તન સાથે રસપાન કરાવશે। આ કથાનું આયોજન તારીખ 23/12/2024 ને સોમવારથી તારીખ 29/12/2024 ને રવિવાર સુધી રાખવામાં આવ્યું છે। જ્યારે આજ રોજ કથાનો શુભારંભ થતા પોથી યાત્રા યોજાઈ હતી અને ઉલ્લેખનીય છે કે સતત 2 દાયકા કરતા વધારે સમયથી દેશ વિદેશમાં લોકોને મહાભારત, ભાગવત, રામાયણ, સ્વામિનારાયણ ચરિત્ર અને શિવપુરાણ જેવી કથાઓ કરીને લાખો લોકોના જીવનમાં પરિવર્તન લાવ્યા છે। ત્યારે સુરતના મગદલ્લા ખાતે કથા યોજાતા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડશે। મારું નામ મહેશભાઈ બાબુભાઈ પટેલ, પાંચિયા પરિવાર, રૂંડ મગદલ્લા। મહેશભાઈ, કઈ કથાનું આયોજન કરવામાં આવ્યું છે? કઈ તારીખથી કઈ તારીખની છે ને શું સમય છે, શું કહેશે? કથા 23 તારીખથી આજથી શરૂ થઈ રહી છે અને 29 તારીખે એમનો વિરામ હશે। એટલે 7 દિવસની કથાનું આયોજન, ભવ્ય આયોજન શ્રી રામકથાનું રાખ્યું છે। કથા રાખવાનો મુખ્ય ઉદ્દેશ શું છે? કથા રાખવાનો ઉદ્દેશ મેઇન એ છે કે ધર્મનો પ્રચાર થાય, હિન્દુત્વ જાગૃત થાય, હિન્દુત્વ ટકી રહે અને આ ભારત ભૂમિમાં હરેક ઘરે જેમ પાદર ઘરે જે હરેક ગામડાઓમાં હનુમાનજીના મંદિરો બન્યા છે તેમ દેશભરમાં હરેક જગ્યાએ હરેક ગામમાં રામ મંદિર બને। અને મારો ઉપદેશ એટલો જ છે કે આ ધર્મને કર્મની જે ગતિ છે અને સત્સંગ છે એ બધાને સત્સંગ આપવો છે। જીવનમાં બધાના સંસારમાં સુખ શાંતિ સમૃદ્ધિ બની રહે, બધા સુખમય જીવન જીવે અને બધાને ભક્તિમય ઉપદેશ મળે, એ જ મારો ધર્મ છે। દર્શક મિત્રોને ભાવથી જય શ્રી રામ। આજે અહીંયા મગદલ્લા વિસ્તારમાં મહેશભાઈ બાબુભાઈ પાંચાણી પરિવાર દ્વારા, પાંચિયા પરિવાર દ્વારા સુંદર મજાનું શ્રી રામકથાનું આયોજન થયું છે। મહેશભાઈએ આ પૂર્વે પણ 4 કથાઓ કરાવી છે અને આ 5મી કથા છે અને આ વિસ્તારના બધા ભક્તજનોને સત્સંગનો લાભ મળે, ખાસ કરીને કાંઠા વિસ્તારના જે મગદલ્લા આદિ ગ્રામજનો એને બધાને સત્સંગનો લાભ મળે એવા શુભ ઉદ્દેશથી આ કથાનું આયોજન થયું છે। અને મહેશભાઈની એક દીકરી હતી, આહુતિ જેનું નામ હતું, જન્મથી જ દિવ્યાંગ હતી અને બેડ રેસ્ટ ઉપર હતી। તો અમારે મહેશભાઈ એમના ધર્મપત્ની સુશીલાબેન એમણે એમની 31 વર્ષ સુધી દીકરીની સેવા કરી અને એ દીકરી પ્રત્યે એટલી એને સદભાવના હતી એટલે આજે એ દીકરીની પુણ્ય સ્મૃતિમાં પણ આ કથાનું આયોજન થયું છે। અને મહેશભાઈનો એક જ ઉદ્દેશ્ય છે કે આ વિસ્તારના લોકોને સત્સંગ થાય અને ખાસ કરીને બધાને ભોજન પ્રસાદ મળે અને બધા લોકો ખૂબ આનંદિત બને, એટલા માટે આ કથાનું આયોજન થયું છે। કેટલા દિવસ ચાલવાની છે આ કથા? 7 દિવસ ચાલશે, 23 થી 29 ડિસેમ્બર સુધી આ કથા ચાલશે। સમય છે બપોરે 3 થી 6:30 વાગ્યા સુધી। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।